હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા વિશે સમજ્યા હતા. હવે હેનરીના નિયમ પર આધારિત અમુક દાખલાઓ વિશે જોઈએ તો ટેક્સ્ટબુકનો કોયડો 2.4 જેની રકમ છે, જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે. એવું ધારો કે નાઇટ્રોજન 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલો બાર આપેલ છે. તો અહીં રકમ ઉપરથી આપણે જોઈ શકીએ કે આપણને નાઇટ્રોજનનું આંશિક દબાણ આપેલું છે, જે આપેલું છે કે એવું ધારો કે નાઇટ્રોજન 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. એટલે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ, જેને આપણે સંજ્ઞામાં PN2 તરીકે દર્શાવીએ, નાઇટ્રોજનનું આંશિક દબાણ 0.987 બાર. બીજું જે છેલ્લી લાઈન છે એમાં આપણને હેનરીનો અચળાંક આપેલો છે 76.48 કિલો બાર. હવે આ કિલો બારને આપણે બારમાં ફેરવીએ તો થઈ જશે 76,480 બાર. હવે હેનરીના નિયમનું સૂત્ર આપણે મૂકીએ તો સૂત્ર છે P બરાબર KHX. હવે અહીં આપણે નાઇટ્રોજન વાયુની વાત કરીએ છીએ એટલે PN2 બરાબર KH ઇન્ટુ XN2 એટલે કે નાઇટ્રોજનના મોલ અંશ. હવે અહીં આપણે નાઇટ્રોજનના મોલ અંશ ગણી શકીએ તો નાઇટ્રોજનના મોલ અંશ XN2 ને કરતા બનાવતા તેના બરાબર આવશે PN2 ના છેદમાં KH. બંનેની કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આપણો આન્સર આવશે 1.29 ઇન્ટુ 10⁻⁻5. તો આપણને નાઇટ્રોજનના મોલ અંશ મળી ગયા. પરંતુ રકમમાં ધ્યાનથી આપણે જોઈએ તો આપણે નાઇટ્રોજનના મોલ ગણવા પડશે ને એ મોલમાંથી આપણે એને પછી મિલીમોલમાં ફેરવશું. તો મોલ અંશ છે તો તેના ઉપરથી મોલ ગણી શકાય. પરંતુ રકમમાં એક બીજી બાબત આપેલી છે જેના ઉપર ધ્યાન આપીએ આપણે કે નાઇટ્રોજન વાયુને 1 લિટર પાણીમાંથી પસાર કરવામાં આવે છે. હવે મોલ અંશનું સૂત્ર આપણે મૂકીએ તો એમાં બધા ઘટકોના મોલ એનો ઉપયોગ આવશે. તો અહીં બધા ઘટકો એટલે કયા ઘટકો હોય તો એક તો નાઇટ્રોજન વાયુ અને બીજું આવશે H2O એટલે કે પાણી, જે દ્રાવક છે. નાઇટ્રોજનના મોલ ગણવાના છે. પાણીના મોલ આપણે ગણી શકીશું. 1 લિટર પાણી તો 1 લિટર પાણી એટલે 1000 ગ્રામ પાણી થાય. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે. એના ઉપરથી આવું લખી શકાય કે 1 લિટર પાણી એટલે 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ પાણી થાય. હવે પાણીનું આ દળ છે અને પાણીનું આણ્વીય દળ જો આપણને ખબર હોય તો આપણે પાણીના મોલ શોધી શકીએ. તો NH2O એટલે કે પાણીના મોલ બરાબર અંશમાં દળ છેદમાં આણ્વીય દળ. દળ 1000 ગ્રામ, આણ્વીય દળ પાણીનું કેટલું થાય 18 ગ્રામ પ્રતિ મોલ. સાદુરૂપ આપતા આપણો આન્સર આવશે 55.55 મોલ. હવે આપણે નાઇટ્રોજનના મોલ અંશ માટેનું સૂત્ર મૂકીએ તો નાઇટ્રોજનના મોલ અંશ બરાબર અંશમાં આવશે નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ એટલે કે નાઇટ્રોજન અને પાણીના મોલનો સરવાળો. અહીં આપણી પાસે પાણીના મોલ જે આપણે ઉપર શોધેલા છે 55.55 એની કિંમતો મૂકીએ. અહીં એક વાત ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ કે અહીં 55.55 એટલે કે પાણીના મોલ અને નાઇટ્રોજનના મોલ. તો પાણીના મોલની સાપેક્ષે
આ નાઇટ્રોજનના મોલ એ ખૂબ જ ઓછા હશે, કારણ કે દ્રાવ્ય છે અને દ્રાવકનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. તો આ નાઇટ્રોજનના મોલ ઇઝ વેરી વેરી લેસ ધેન પાણીના મોલ, એટલે કે 55.55. એટલે આ બેનો સરવાળો આપણે કરીએ તો એ મૂલ્ય લગભગ 55.55 જેટલું જ આવે. એટલે પાણીના મોલની સાપેક્ષે નાઇટ્રોજનના મોલને આપણે અહીં અવગણીએ છીએ. આગળ ડાબી બાજુ નાઇટ્રોજનના મોલ અંશ એની કિંમત મૂકેલી છે, જે ઉપર આપણે ગણેલું છે. નાઇટ્રોજનના મોલ જે આપણે ગણવાના છે છેદમાં પાણીના મોલ, આપણે નાઇટ્રોજનના મોલને અહીં અવગણેલ છે. સાદુરૂપ આપતા આપણો આન્સર અહીં આવશે 71.659 ઇન્ટુ 10⁻⁵ મોલ. પણ આ મોલને મિલીમોલમાં ફેરવવા માટે 10⁻⁵ ને મેં આ રીતે દર્શાવેલું છે, 10⁻² ઇન્ટુ 10⁻³ લખી શકાય. 10⁻³ એટલે થઈ જાય મિલી, તો 10⁻³ ની જગ્યાએ મિલી અને પાછળ મોલ તો છે જ, તો થઈ ગયું મિલીમોલ. અને 10⁻² ને અહીં આપણે ગુણી નાખીએ તો આ પોઈન્ટ છે એ ડાબી બાજુ 2 વખત ખસી જશે, તો આપણો આન્સર થઈ જશે 0.716. તો આપણને આ નાઇટ્રોજનના મિલીમોલ મળી ગયા. હવે લખાણ સંબંધિત પ્રશ્નો. તો સૌથી પહેલાં તેમાં દાખલો છે 2.6, એની રકમ જોઈએ. તો રકમ છે H2S એક વિષાલુ વાયુ જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. તો આપણને અહીં H2S વાયુની પાણીમાં દ્રાવ્યતા આપેલી છે, જે અહીં આપણે દર્શાવેલું છે, દ્રાવ્યતા 0.195 મોલલ. તો મોલાલિટીની વ્યાખ્યા ઉપરથી આપણે એમ કહી શકીએ કે 0.195 મોલ દ્રાવ્ય એટલે કે H2S વાયુ 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ પાણીમાં, જે આપણી મોલાલિટીની વ્યાખ્યા છે એના ઉપરથી આપણે એમ લખી શકીએ. ઓકે, અહીં બીજી એક ખાસ વસ્તુ આપેલી છે STPA. પાણીમાં દ્રાવ્યતા આપેલી છે H2S વાયુની, પરંતુ STP પરિસ્થિતિ એ છે. તો STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ. તો પ્રમાણિત તાપમાન એ જનરલી આપણે 273 કેલ્વિન લેતા હોઈએ છીએ, પરંતુ તેનો અહીં કંઈ ઉપયોગ થશે નહીં. પરંતુ જે દબાણ છે, પ્રમાણિત દબાણ, તો H2S નું આંશિક દબાણ કેટલું થાય? તો પ્રમાણિત દબાણ જેટલું. પ્રમાણિત દબાણ 1 વાતાવરણ લેવામાં આવે છે, 1 એટમોસ્ફિયરિક, જેને આપણે બારમાં ફેરવીએ તો આવશે 0.987 બાર. અહીં આપણે કિંમત બારમાં મૂકશું. ઓકે, હવે આપણે H2S ના મોલન્સનું સૂત્ર મૂકીએ તો H2S ના મોલન્સ બરાબર અંશમાં H2S ના મોલ છેદમાં કુલ મોલ, એટલે કે H2S અને પાણીના મોલનો સરવાળો. હવે H2S ના મોલ એ તો આપણી પાસે છે જ, જે અહીં આપણે લખેલું છે આટલા મોલ 0.195 છેદમાં પણ 0.195 વત્તા પાણીના મોલ. તો 1000 ગ્રામ પાણી માટે હમણાં આપણે ગણ્યું કે 1000 ગ્રામ પાણીના મોલ કેટલા થાય? 55.55. સાદુરૂપ આપીએ તો આપણો આન્સર આવશે 0.0035. તો આપણને આ H2S ના મોલ અંશ મળ્યા. હવે હેનરીના નિયમનું સૂત્ર P = KHX, એટલે કે PH2S H2S વાયુ માટે છે = KH ઇન્ટુ X H2S H2S ના મોલ અંશ. હેનરી અચળાંક ગણવો છે તો તેને કરતા બનાવીએ તો KH બરાબર H2S નું આંશિક દબાણ PH2S છેદમાં H2S ના મોલ અંશ XH2S. કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ તો આપણો જવાબ આવશે 282 બાર. અહીં આપણે આંશિક દબાણ છે
H2S નું 12 માં મૂકેલું છે, તો આપણો જે KH નો એકમ છે એ પણ 12 માં આવશે. હવે ત્યાર પછીનો દાખલો છે 2.7. તેની રકમ જોઈએ. પાણીમાં CO2 માટેનો હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 × 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફેરિક CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. તો રકમ ઉપરથી આપણે લખી શકીએ હેનરી અચળાંક 1.67 10⁸ પાસ્કલ. અહીં આપણને દબાણનો એકમ પાસ્કલમાં આપેલો છે. CO2 નું આંશિક દબાણ રકમમાં આપેલું છે 2.5 એટમોસ્ફિયર. હવે અહીં આપણે પાસ્કલ ને એટમોસ્ફિયર એટલે કે પાસ્કલને વાતાવરણમાં ફેરવીએ તો 1 પાસ્કલ બરાબર 9.869 × 10⁻⁶ એટમોસ્ફેરિક પ્રેશર થાય. તો આપણે ત્રિરાશિ મૂકીએ, કારણ કે આપણે જે આ પાસ્કલ છે હેનરી અચળાંક એ પાસ્કલને આપણે એટમોસ્ફેરિક પ્રેશરમાં ફેરવવું છે, વાતાવરણીય દબાણમાં ફેરવવું છે. તો આપણે તેનો સંબંધ મૂકેલો છે. ત્રિરાશિ મૂકીએ તો 1.67 × 10⁸ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1.648 × 10⁻³ એટમોસ્ફિયરિક પ્રેશર આવશે. તો હવે આપણે હેનરી અચળાંકની કિંમત પાસ્કલની જગ્યાએ એટમોસ્ફિયરિક પ્રેશરમાં મૂકશું. હવે અહીં રકમમાં જે સોડા વોટર છે તેનું કદ આપેલું છે 500 મિલીલીટર. હવે સોડા વોટર એટલે પાણી જ છે, તો પાણીની ઘનતા પ્રમાણે આપણે લખી શકીએ કે 500 ml એટલે 500 ગ્રામ સોડા વોટર થશે. હવે આપણી પાસે આ સોડા વોટરનું દળ છે, તો દળ ઉપરથી આપણે એના મોલ ગણી શકીએ. તો H2O ના મોલ એ સોડા વોટર એટલે પાણી જ આપણે ગણીએ છીએ, તો H2O ના મોલ બરાબર દળના છેદમાં આણવીય દળ 500/18. સાદુરૂપ આપતા આપણો આન્સર આવશે 27.778. તો આપણને આ મળી ગયા પાણીના મોલ. હવે આગળ જે હેનરીના નિયમનું સૂત્ર છે એ મૂકીએ. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ બરાબર હેનરી અચળાંક ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડના મોલંશ. કાર્બન ડાયોક્સાઇડના મોલંશને આપણે કરતા બનાવીએ તો કાર્બન ડાયોક્સાઇડના મોલંશ બરાબર અંશમાં શું આવશે? CO2 નું આંશિક દબાણ 2.5 એટમોસ્ફિયરિક પ્રેશર છે દબાણ, છેદમાં હેનરી અચળાંક એ પણ વાતાવરણીય દબાણમાં જ છે 1.648 10⁻³. અહીં આપણે કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપતા આપણો આન્સર આવશે 1.517 × 10⁻³ CO2 ના મોલંશ આપણને મળી ગયા. તો CO2 ના મોલંશનું સૂત્ર મૂકીએ તો કાર્બન ડાયોક્સાઇડના મોલ મળશે. તો અગાઉની જેમ જ અહીંયા આપણે જોઈ શકીએ કે CO2 ના મોલંશ બરાબર CO2 ના મોલ છેદમાં કુલ મોલ, પરંતુ આ કુલ મોલમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ એ આ પાણીના મોલની સાપેક્ષે અવગણી શકાય. તો આ જે સરવાળો છે એ લગભગ કેટલો આવે? NH2O જેટલો જ આવશે. કિંમતો મૂકી તો અહીં NCO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના મોલ જે આપણે ગણેલા છે 27.778. સોરી, અહીં એક આ મિસ્ટેક છે, એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ડાયરેક્ટ આના ઉપરથી જોઈ ડાબી બાજુ આપણે મૂકશું CO2 ના મોલ અંશ જે અહીં કિંમત મૂકેલી છે, અંશમાં NCO2 CO2 ના મોલ આપણે ગણવા છે, છેદમાં પાણીના મોલ જે ઉપર ગણેલા છે. આ કિંમતો મૂકીએ અને CO2 ના મોલ એને કરતા બનાવીએ, સાદુરૂપ આપતા આપણો આન્સર આવશે 0.421 મોલ, અને એને જો મિલીમોલમાં ફેરવીએ તો 42.14 મિલીમોલ. હવે અહીં આપણે જોઈએ પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. તો
તો જો દ્રાવણ પ્રવાહી છે તો એનો મતલબ તેની અંદર રહેલું દ્રાવક તો પ્રવાહી જ હશે. અગાઉ આપણે જોયું કે દ્રાવણની ભૌતિક અવસ્થા એ દ્રાવકને આધારે નક્કી થાય છે. તો દ્રાવક છે એ પ્રવાહી હશે, જ્યારે દ્રાવ્ય છે એ ઘન, પ્રવાહી અથવા તો વાયુ એમાંથી ગમે એ હોઈ શકે. આ ચેપ્ટરમાં આપણે ઘનનું પ્રવાહીમાં એટલે કે દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી અને પ્રવાહીનું પ્રવાહીમાં એટલે કે દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક પણ પ્રવાહી આ બંને પ્રકારના દ્રાવણોની વાત કરવાની છે ને એ બંનેના દ્રાવણોના બાષ્પદબાણ વિશે ચર્ચા કરવાની થાય છે. હવે મોટા ભાગના જે પ્રવાહી છે એ બાષ્પશીલ જ હશે અને જે ઘન સ્વરૂપ ધરાવતા પદાર્થો છે એ મોટે ભાગે અબાષ્પશીલ હોય છે. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ પ્રવાહી દ્રાવણના બાષ્પદબાણ એટલે દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક પ્રવાહી ને આવા દ્રાવણના બાષ્પદબાણ. તો અહીં બે બાષ્પશીલ પ્રવાહીનું દ્વિઅંગી દ્રાવણ છે એના વિશે આપણે વિચારીએ. તો એની અંદર રહેલા બે ઘટકો, એકને આપણે 1 નંબર આપીએ છીએ, બીજા ઘટક માટે 2 નંબર આપીએ છીએ. અહીં એક આકૃતિ દર્શાવેલ છે, એ ખાસ સમજીએ. આ આકૃતિમાં બંને ઘટકો એટલે કે બંને પ્રવાહીનું અહીં મિશ્રણ દર્શાવેલું છે. એમાંથી જે ઘટક 1 છે એને આવી રીતે ડોટથી આપણે દર્શાવીએ છીએ અને ઘટક 2 છે એને ચોકડીથી દર્શાવીએ છીએ. તો આપણે ખાસ એક આકૃતિ આ સમજીએ. તો અહીં પાત્રમાં બંને ઘટકોનું મિશ્રણ છે. બંને ઘટકો છે બાષ્પશીલ છે. તો બંધ પાત્રમાં આ પ્રવાહી મિશ્રણને આપણે ભરીએ અને કોઈ ચોક્કસ તાપમાને જો આને રાખવામાં આવે તો આ પ્રવાહી કલામાંથી તેની બાષ્પ બનશે અને જેમ જેમ બાષ્પની સાંદ્રતા વધતી જાય એમ આપણને ખ્યાલ છે કે આ બાષ્પ છે એનું વળી પાછું પ્રવાહીકરણ થતું હોય. એટલે આ પુરોગામી પ્રક્રિયા અને આ પ્રતિગામી પ્રક્રિયા એ બંનેનો વેગ એક સમયે એક સરખો થશે ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાય, પછી બાષ્પની સાંદ્રતામાં વધારો થતો નથી. તો જે આ બાષ્પ બનશે એ બાષ્પ બંને ઘટકોની બનશે કારણ કે બંને ઘટકો છે એ બાષ્પશીલ છે. તો અહીં બાષ્પમાં તમે જે કણો છે એ જોઈ શકો. ઘટક 1ના કણો પણ છે, ઘટક 2ના કણો પણ છે. અહીં આપણે મેનોમીટર લગાડ્યું છે જેની મદદથી આપણે આ પાત્રનું દબાણ માપી શકીએ એટલે આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ માપી શકીએ. જ્યાં સુધી સંતુલન સ્થપાશે ત્યાં સુધી આ બાષ્પ દબાણમાં સતત વધારો થશે, પરંતુ જેવું ગતિશીલ સંતુલન સ્થપાઈ ગયું પછી અહીં પારો છે એ ઉપર ચડશે નહીં એટલે દબાણ છે એ અચળ બનશે એટલે અહીં બાષ્પ દબાણ અચળ મળશે. અહીં ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એટલે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ કોઈ એક ઘટકના કારણે નથી. એ ઘટક 1 અને ઘટક 2 એ બંનેના આંશિક દબાણનો સરવાળો થશે. જે આપણે 11મા ધોરણમાં ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ભણી ગયા એના ઉપરથી કહી શકીએ. અહીં જે બાષ્પ છે એટલે આ વાયુમય કલા છે, એની અંદર 2 વાયુમય કલા છે, 2 ઘટકો છે. તો અહીં ઉત્પન્ન થતું કુલ દબાણ એ કુલ દબાણ ઘટક 1ના આંશિક દબાણ અને ઘટક 2ના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. તો આપણે લખી શકીએ કે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે P ટોટલ એટલે દ્રાવણની બાષ્પનું કુલ દબાણ એટલે કુલ બાષ્પ દબાણ, અહીં આપણે આને કહેશું દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, એ ઘટક 1ના આંશિક દબાણ એટલે P1 અને ઘટક 2ના આંશિક દબાણ P2 એ બંનેના સરવાળા બરાબર થશે. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ
માર્ટે રાઉલ્ટ 1886 ઘટકના આંશિક દબાણ અને તે ઘટકના દ્રાવણમાં રહેલા મોલ અંશ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો. એટલે અહીં કોઈ પણ એક ઘટક આપણે લઈએ, ઘટક 1 નો આંશિક દબાણ P1 અને તે ઘટક એટલે પહેલા નંબરના ઘટકના દ્રાવણમાં રહેલા મોલ અંશ, આ પ્રવાહી કલામાં રહેલા મોલ અંશ જેને આપણે કહીએ X1, તો ઘટક 1 નું આંશિક દબાણ P1, ઘટક 1 ના દ્રાવણમાં રહેલા મોલ અંશ X1, એની વચ્ચેનો જથ્થાત્મક સંબંધ એ રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, જેને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે રાઉલ્ટના નિયમનું વિધાન સમજીએ. તો રાઉલ્ટનો નિયમ, દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ઘટક 1 નું આંશિક દબાણ P1 તે ઘટકના દ્રાવણમાં રહેલા મોલ અંશ X1 ના સમપ્રમાણમાં હોય છે. એવી જ રીતે લખી શકાય P2 સમપ્રમાણમાં છે X2. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો તેની જગ્યાએ આપણે લખીએ બરાબર, એ સાથે એક સપ્રમાણતા અચળાંક તરીકે મૂકીએ છીએ P1 0. એવી જ રીતે અહીં P2 0, જ્યાં P1 0 અને P2 0 એ ઘટક 1 અને ઘટક 2 ના શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણ દર્શાવે છે. ફરીથી P1 0 અને P2 0 એ શું છે? તો કે ઘટક 1 અને 2 જ્યારે શુદ્ધ સ્વરૂપમાં છે, મિશ્રણમાં નથી, શુદ્ધ સ્વરૂપમાં છે, ત્યારે તે જ તાપમાને તે ઘટકો કેટલું બાષ્પ દબાણ ઉત્પન્ન કરે એને આવી સંજ્ઞાઓથી દર્શાવવામાં આવે છે, જે અહીં આપણે સપ્રમાણતા અચળાંક તરીકે મૂકેલા છે. ઓકે, અગાઉ જે આપણે લખેલું છે P ટોટલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બરાબર ઘટક 1 નું આંશિક દબાણ દ્રાવણમાં P1 અને ઘટક 2 નું આંશિક દબાણ દ્રાવણમાં P2, એ બંનેના સરવાળા બરાબર. ઉપર બે સૂત્રો લખ્યા છે, એના ઉપરથી લખી શકાય P1 બરાબર X1 ઇન્ટુ P1 0 પ્લસ X2 ઇન્ટુ P2 0. ઉપરની કિંમતો અહીં સમીકરણમાં મૂકેલી છે. હવે આપણને ખબર છે કે બે ઘટકો છે, દ્વિઅંગી દ્રાવણ છે, તો બંને ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થશે. તો X1 ની જગ્યાએ આપણે લખી શકીએ 1 માઇનસ X2 અને X2 ને આપણે X2 જ રાખીએ છીએ. આ કાઉન્સ ખોલીએ તો P1 0 કાઉન્સમાં ગુણાશે, તો P1 0 ઇન્ટુ 1 એટલે P1 0 માઇનસના માઇનસ P1 0 ઇન્ટુ X2 એટલે X2 P1 0 પ્લસ X2 P2 0 જે છે પાછળનું પદ. આને હું સમીકરણ નંબર 1 આપ. હવે આમાંથી આપણે શું કરીએ છીએ, X2 આમાંથી કોમન કાઢી લઈએ તો લખી શકાય P1 0 ના P1 0 પ્લસ P2 0 માઇનસ P1 0 ઇન્ટુ X2. હવે તેવી જ રીતે જો X2 બરાબર 1 માઇનસ X1 મૂકીએ, અહીં જે આપણે કિંમત મૂકેલી છે X1 ની જગ્યાએ 1 માઇનસ X2, એનું ઉલટું કરીએ X2 ની જગ્યાએ 1 માઇનસ X1 મૂકીએ તો આપણને આ જે સમીકરણ મળેલું છે નીચેનું, એની જગ્યાએ કંઈક આવું મળશે. સમીકરણ નંબર 2 P ટોટલ બરાબર P2 0 પ્લસ P1 0 માઇનસ P2 0 ઇન્ટુ X1. તો ગણતરી માટે અહીં જે આ બીજું સમીકરણ છે એ પણ વાપરી શકાય, આ સમીકરણ નંબર 1 છે એ પણ વાપરી શકાય, આ સમીકરણ 2 છે એ પણ વાપરી શકાય. હવે સમીકરણ 1 અને 2 પરથી અમુક તારણો આપણે કાઢી શકીએ. પહેલું તારણ છે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ, અહીં દર્શાવેલું છે P ટોટલ ડાબી બાજુ, તે ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. આ સમીકરણમાં જોઈએ તો X1 સાથે સંબંધિત છે, સમીકરણ 1 માં જોઈએ તો X2 સાથે સંબંધિત છે. એટલે કે કોઈ પણ એક ઘટકના મોલ અંશ પણ જો બદલાય તો તેની અસર
કુલ બાષ્પ દબાણ ઉપર થાય છે. બીજું તારણ, કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત થાય છે. એટલે કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલન્સ સાથે બદલાય તો છે, પણ કઈ રીતે? રેખીય રીતે બદલાય છે. એક સુરેખા આપણને મળશે. તો ખાસ આપણે અહીંયા જોઈએ તો આ જે સમીકરણ છે, સમીકરણ 1 અને 2, એ સુરેખાના સમીકરણ જેવું છે. આપણે આને સરખાવીએ. y બરાબર આ mx પ્લસ સી, y બરાબર mx પ્લસ સી સાથે આને આપણે સરખાવી શકીએ. તો આ સુરેખાના સમીકરણ જેવું છે. હવે ત્રીજું તારણ જોઈએ કે કુલ બાષ્પ દબાણ એ કોઈ પણ ઘટકના મોલ અંશના વધારા સાથે વધે છે અથવા તો ઘટે છે. કોઈ પણ એક ઘટક છે એના મોલ અંશનો વધારો કરીએ તો કુલ બાષ્પ દબાણ વધી પણ શકે અને ઘટી પણ શકે. જે કોના ઉપર આધાર રાખશે? તો કે જે બંને ઘટકોની સાપેક્ષ બાષ્પશીલતા પર આધાર રાખશે. એટલે કે કયું ઘટક છે એ વધુ બાષ્પશીલ છે, એ એક સરખા તાપમાને કયું ઘટક છે એ વધુ બાષ્પ બનાવે છે. હવે અહીં એક આલેખ છે એ ખાસ સમજીએ આપણે. આ આલેખમાં જે અગાઉ આપણે સમીકરણ 1 અને 2 જોયા એને y બરાબર mx પ્લસ સી સાથે સરખાવતા y અક્ષ ઉપર બાષ્પ દબાણ આવે છે. તો અહીં બાષ્પ દબાણ છે આ y અક્ષ પર બંને જગ્યાએ, અને x અક્ષ પર મોલ અંશ આવશે. હવે અહીં x1 બરાબર 1, તેનો અર્થ શું થશે? તો તેનો અર્થ એવો થાય કે અહીં શુદ્ધ ઘટક 1 છે. પાત્રની અંદર ફક્ત પહેલા નંબરનો ઘટક જ છે, કારણ કે મોલ અંશ 1, એનો મતલબ એ શુદ્ધ સ્વરૂપમાં થશે. તો જ્યારે x1 બરાબર 1 હોય ત્યારે જે પ્રવાહીનું બાષ્પ દબાણ મળે તે શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ કહી શકાય, જેને આપણે સંજ્ઞામાં દર્શાવીએ છીએ P10. હવે જમણી બાજુ આગળ વધતા આપણે પાત્રમાં જે એક ઘટક છે પહેલા નંબરનો ઘટક, એમાં હવે ધીમે ધીમે બીજા નંબરનો ઘટક ઉમેરીએ છીએ. તો જેમ જેમ બીજા નંબરનો ઘટક ઉમેરવામાં આવશે એમ પહેલા ઘટકના મોલ અંશ ઘટતા જશે અને ઘટીને છેલ્લે 0 થઈ જશે, અને બીજા નંબરના મોલ અંશ જે અહીં 0 છે એ વધીને 1 થશે. 1 કરતાં તો વધુ મોલ અંશ શક્ય નથી. તો આ જે પોઈન્ટ છે અહીં એવું વિચારી શકાય કે પાત્રની અંદર ઘટક 1 શૂન્ય થઈ ગયું છે અને ઘટક 2ના મોલ અંશ 1 છે. તો અહીં શુદ્ધ ઘટક 2નું આંશિક દબાણ એ શુદ્ધ ઘટક 2નું આંશિક દબાણ P20 તરીકે આપણે અહીં દર્શાવેલું છે. તો આ બે સમજીએ કે ડાબી બાજુએ શુદ્ધ ઘટક 1નું આંશિક દબાણ P10, જમણી બાજુએ શુદ્ધ ઘટક 2નું આંશિક દબાણ P20. સરખાવતા જોઈ શકાય કે P10 કરતાં P20 ઉપર છે, એનો મતલબ બીજો ઘટક છે શુદ્ધ સ્વરૂપમાં વધુ બાષ્પ ઉત્પન્ન કરે છે, વધુ બાષ્પશીલ છે. અહીં નીચે પણ આપણે દર્શાવેલું છે કે P10 ઇઝ લેસ ધેન P20, એટલે પહેલો ઘટક છે બીજા ઘટક કરતાં ઓછો બાષ્પશીલ છે. તેથી કહી શકાય કે ઘટક 2 એ ઘટક 1 કરતાં વધુ બાષ્પશીલ છે. આ જે સુરેખા છે, સુરેખા નંબર 3, એ શું દર્શાવે છે? P ટોટલ. એટલે આ સુરેખા 3 નંબરની સુરેખા એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દર્શાવે છે. ને આ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું હોય? તો બંને ઘટકો P1 અને P2 ના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. આ જે ત્રુટક રેખાથી સુરેખા બતાવી છે, સુરેખા નંબર 2, એ શું દર્શાવે છે? તો કે દ્રાવણમાં ફક્ત બીજા ઘટકનું જ આંશિક દબાણ દર્શાવે છે. સુરેખા નંબર 2 દ્રાવણમાં ફક્ત બીજા નંબરનું
આંશિક દબાણ P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2 અને આ સુરેખા નંબર 1 છે ત્રુટક રેખાથી. એ શું દર્શાવે છે તો કે દ્રાવણમાં ફક્ત પહેલા નંબરના ઘટકનું આંશિક દબાણ. એના બરાબર શું થશે P10 ઇન્ટુ x1. હવે અહીં 3 રેખા માટે જે ઓલરેડી સમજી ગયા છીએ આપણે, એ માહિતી આપેલી છે કે રેખા 1 એ મોલન્સના ફેરફાર સાથે ઘટક 1ના દ્રાવણમાંના આંશિક દબાણનો રેખીય ફેરફાર દર્શાવે છે. ફક્ત એક પહેલા નંબરનો ઘટક છે એના આંશિક દબાણનો જે રેખીય ફેરફાર થાય મોલન્સ સાથેનો તે દર્શાવે છે. તેવી જ રીતે રેખા 2 એ ઘટકોના મોલન્સના ફેરફાર સાથે ઘટક 2ના દ્રાવણમાંના આંશિક બાષ્પ દબાણનો રેખીય ફેરફાર દર્શાવે છે. અને રેખા 3 એ ઘટકોના મોલન્સના ફેરફાર સાથે દ્રાવણના કુલ બાષ્પ દબાણમાં થતો ફેરફાર દર્શાવે છે. ઓકે, અહીં એક બીજી બાબત છે, બીજા સૂત્રો અહીં આપણે તારવેલા છે જેનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો થશે, જે ઓલરેડી આપણે 11માં ભણી ગયા છીએ, પરંતુ અહીં સમજીએ. જે અગાઉની આકૃતિ છે એ જ છે. અહીં પ્રવાહી કલા છે, આ બાષ્પ કલા છે. પ્રવાહી કલામાં 2 ઘટકો છે, ઘટક 1 અને 2, અને બંનેની બાષ્પ અહીં બનેલી છે. હવે આ ફક્ત બાષ્પ કલાને સાઈડમાં અહીં દર્શાવેલી છે. પ્રવાહી કલાને ફક્ત આ ઉપરનો ભાગ બાષ્પ કલા, એટલે વાયુમય કલા પણ કહી શકાય, વાયુમય મિશ્રણ કહી શકાય. તો આ જે વાયુમય મિશ્રણ છે એના માટે આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમનો ઉપયોગ કરી શકીએ. હવે અગાઉ આપણે સંજ્ઞા x1 અને x2 ને આપણે મોલન્સ કહ્યા હતા, પરંતુ એ મોલન્સ કયા હતા? ઘટક 1 અને 2ના દ્રાવણમાંના મોલન્સ, એને આપણે x સંજ્ઞાથી દર્શાવીએ છીએ. હવે તેવી જ રીતે અહીં બાષ્પ કલામાં પણ બંને ઘટકોના મોલન્સ કંઈક હશે. તો આ બાષ્પ કલામાં વાયુમય કલામાં રહેલા મોલન્સને આપણે y સંજ્ઞાથી દર્શાવીએ છીએ. તો y1 એટલે ઘટક 1ના બાષ્પ કલામાં મોલ અંશ. અને y2 એટલે ઘટક 2ના બાષ્પ કલામાં મોલન્સ. ખાસ આપણે ધ્યાન દઈએ, x સંજ્ઞાનો ઉપયોગ થાય તો ઘટકોના દ્રાવણમાં રહેલા મોલન્સ, અને y સંજ્ઞાનો ઉપયોગ થાય તો ઘટકોના બાષ્પ કલામાં રહેલા મોલન્સ. તેથી ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને લખી શકાય P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. આ સૂત્ર છે 11માં આવી ગયું છે કે જ્યારે ફક્ત આપણે વાયુમય મિશ્રણની વાત કરતા હોઈએ તો કોઈ પણ એક ઘટકનું આંશિક દબાણ એ વાયુમય કલામાં રહેલા તેના મોલન્સ અને તે વાયુમય મિશ્રણનું કુલ દબાણ એના ગુણાકાર બરાબર થાય. તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. તેવી જ રીતે બીજા ઘટકનું આંશિક દબાણ P2 ઇઝ ઇક્વલ ટુ બાષ્પ કલામાં રહેલા બીજા ઘટકના મોલન્સ y2 ઇન્ટુ તે વાયુમય મિશ્રણનું કુલ દબાણ P ટોટલ. આવી રીતે લખી શકાય. તો આ સૂત્રોનો પણ આપણે આગળ દાખલાઓમાં ઉપયોગ કરીશું. થેન્ક યુ.